હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું છે વિષય અંગ્રેજીમાં, બરાબર ને? આપણે આગળના વિડીયોઝમાં જોઈ ગયા ઈ ઉચ્ચારવાળા સ્પેલિંગો. તો હવે આપણે ધોરણ 1માં વિષય અંગ્રેજીમાં યુ ઉચ્ચારવાળા સ્પેલિંગ આપણે જોવાના છે. બધાએ લખવા છે ને? બધાએ સરસ મજાના અને સારા અક્ષરે લખવાના છે. તો ચાલો આપણે લખીશું. ચલો એરો બનાવો. એરો બનાવો. એરો બનાવીને લખો યુ ઉચ્ચાર વાળા. યુ ઉચ્ચાર વાળા. યુ ઉચ્ચાર વાળા સ્પેલિંગ. યુ ઉચ્ચાર વાળા સ્પેલિંગ લખો. શું કીધું છે? યુ ઉચ્ચાર વાળા સ્પેલિંગ લખો. ચાલો હવે નીચે લખીશું આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. શું લખવાનું છે? સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. બરાબર? ચાલો હવે આપણે યુ ઉચ્ચારવાળા સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખવાના છે. તો ચાલો લખીશું. ચલો પહેલો સ્પેલિંગ છે કબ. CUB. કબ એટલે સિંહનું બચ્ચું. શું થશે? કબ એટલે સિંહનું બચ્ચું. ચલો લખો જોઈએ. CUB. CUB કબ. CUB કબ એટલે સિંહનું બચ્ચું. કબ એટલે સિંહનું બચ્ચું. બરાબર? ચલો હવે આગળ જોઈએ. ટબ. TUB. ટબ એટલે ટબ. લખો જોઈએ. TUB. ટબ એટલે ટબ. TUB. ટબ એટલે ટબ. ચલો આગળ જોઈએ. બગ એટલે જીવડું અથવા માકડ. બરાબર? ચલો બગ. BUG. બગ. લખો BUG. BUG. બગ એટલે જીવડું અથવા માકડ. જીવડું અથવા માકડ. ચલો હવે આગળ જોઈએ. જગ. જગ એટલે કુંજો. શું થાય? જગ એટલે કુંજો. JUG. જગ એટલે કુંજો. લખો JUG. જગ એટલે કુંજો. શું થશે? JUG. જગ એટલે કુંજો. ચલો હવે છે મગ. મગ એટલે પ્યાલો. MUG. મગ એટલે પ્યાલો. લખો જોઈએ. MUG. મગ એટલે પ્યાલો. MUG. મગ એટલે પ્યાલો.
શિયાળો. ચલો આગળ જોઈશું હવે રગ. RUG, રગ એટલે ગોદડું. ચલો લખો RUG, રગ એટલે ગોદડું. શું થાય? RUG, રગ એટલે ગોદડું. ચલો આગળ જોઈએ હવે છે ગમ. ગમ એટલે ગુંદર. GUM, ગમ એટલે ગુંદર. લખો GUM, ગમ એટલે ગુંદર. શું થાય? GUM, ગમ એટલે ગુંદર. ચલો હવે આગળ જોઈશું આપણે. બાળકો, અહીં તમારું પેજ પૂર્ણ થઈ ગયું છે. હવે ફરીથી આપણે લખીશું સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. તો લખો જોઈએ સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. બરાબર? સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. ચાલો હવે લખીશું આપણે. ગમ આવી ગયું. હવે આવ્યા છીએ બન. BUN, બન એટલે પાઉં. લખો BUN, બન એટલે પાઉં. શું આવશે? BUN, બન એટલે પાઉં. ચલો આગળ જોઈએ ગન. GUN, ગન એટલે બંદૂક. લખો GUN, GUN, ગન એટલે બંદૂક. શું આવશે? ગન એટલે બંદૂક. ચલો આગળ જોઈએ સન. SUN, સન એટલે સૂર્ય. લખો SUN, સન એટલે સૂર્ય. SUN, સન એટલે સૂર્ય. ચલો આગળ જોઈશું આપણે. સન પછી આવશે હટ. હટ એટલે ઝૂંપડી. તો ચલો લખીશું આપણે HUT, હટ એટલે ઝૂંપડી. શું આવશે? હટ એટલે ઝૂંપડી. HUT, હટ એટલે ઝૂંપડી. ચલો આગળ જોઈએ નટ. નટ એટલે અખરોટ. NUT, નટ એટલે અખરોટ. શું આવશે? NUT, નટ એટલે અખરોટ. ચલો હવે આગળ જોઈએ કપ. CUP, કપ એટલે કપ. ચલો લખો જોઈએ CUP, કપ. કપ એટલે કપ. CUP, કપ એટલે કપ. હવે આવશે પપ. પપ એટલે ગલુડિયું. તો ચલો લખો જોઈએ PUP, PUP, પપ. પપ એટલે ગલુડિયું. શું થાય? પપ એટલે
ગલુડિયું. પી પપ એટલે ગલુડિયું. ચલો હવે આગળ જોઈએ બર્ડ. બર્ડ એટલે કળી. કળી એટલે ફૂલની જે કળી હોય ને એ, જેમાં ફૂલ ખીલેલું ના હોય, ખાલી કળી જ હોય. હમણાં તમને ચિત્ર દ્વારા હું બતાવીશ. બર્ડ. બર્ડ એટલે કળી. તો લખો BUD. BUD. બર્ડ એટલે કળી. બર્ડ એટલે કળી. તો બાળકો આ છે આપણા યુ સાઉન્ડના ઉચ્ચારવાળા સ્પેલિંગો. યુ ઉચ્ચારવાળા સ્પેલિંગો, બરાબર. તો હવે આપણે ચોપડીમાં જોઈશું. ચોપડીમાં થોડા સ્પેલિંગો છે એ પણ આપણે જોઈ લઈએ, બરાબર ને. ચલો જોઈએ આપણે. CUB. કબ એટલે સિંહનું બચ્ચું. TUB. ટબ એટલે ટબ. BUG. બગ એટલે જીવડું અથવા માકડ. JUG. જગ એટલે કુંજો. MUG. મગ એટલે પ્યાલો. RUG. રગ એટલે ગોદડું. GUM. ગમ એટલે ગુંદર. BUN. બન એટલે પાઉં. GUN. ગન એટલે બંદૂક. SUN. સન એટલે સૂર્ય. HUT. હટ એટલે ઝૂંપડી. NUT. નટ એટલે અખરોટ. CUP. કપ એટલે કપ. PUP. પપ એટલે ગલુડિયું. BUD. બર્ડ એટલે કળી. તો બાળકો આપણા યુ ઉચ્ચારવાળા સ્પેલિંગ અહીં પૂર્ણ થાય છે. મેં તમને નોટમાં જે સ્પેલિંગ લખાવેલા છે એકવાર ફરીથી તમારે ઘરકામની નોટમાં લખીને મોઢે કરવાના છે. અને બધા બાળકોએ ફરજિયાત બધા સ્પેલિંગ મોઢે કરવાના રહેશે અને ઘરકામની નોટમાં હોમવર્ક કરવાનું રહેશે.